નું કોમર્સનું પરિણામ જાહેર થયું અને અનેક પરિવારો એવા છે કે જેની આંખોમાં અત્યારે ખુશીઓના આંસુ છે અને એવો જ એક પરિવાર છે એક ચાવાળાનો પરિવાર કે જેનો પુત્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે 99.99% પર્સન્ટાઇલ સાથે તેના પિતાએ સંઘર્ષ કર્યો, ખૂબ સંઘર્ષ કર્યો, તેને ભણાવ્યો અને આજે તેની મહેનતનો રંગ આવ્યો છે। એ પોતે પણ પિતાને મદદ કરવા માટે ઘણી બધી વખત ચાની કિટલીએ જતો હતો, ચા વેચતો હતો અને આજે આ વિદ્યાર્થી આખા રાજ્યમાં પહેલા ક્રમાંકે આવ્યો છે। પહેલાં તો આટલું સારું પરિણામ આવ્યું એની પાછળ પહેલાં તો એક માઇન્ડસેટ હોવું જોઈએ। ત્યારબાદ સર ટીચરનો સૌથી મોટો થેન્કફુલ એને જ કહીશ, જેમ કે તે આપણને ભણાવે છે, પ્રેરણા આપે। પહેલાં તો સ્કૂલિંગનો ટાઈમ તો બપોર પછી નહોતો, એટલે સવારના 3 કલાક હું મારા પપ્પાને ચાની હોટલ થોડીક સહાય કરાવવા જતો હતો। ત્યારબાદ સ્કૂલે જતો અને પછી સ્કૂલેથી પાછા આવીને પાછો ભણવાનું ચાલુ રાખતો હતો। આગળ જઈને CA કરવાની ઈચ્છા છે। મહેનત કરી એને જે બનવું હોય આપણે કઈ દેતા નથી। વ્યવસાય શું કામ ધંધો કરો છો? મારે ચાની હોટલ છે ગંગોત્રી મેન રોડ। હવે શું બનાવવા તમારી દીકરીને? એ તો એને જે બનવું હોય અપેક્ષા છે કે હવે સરસ મળશે જે કામ કરશે। મહેનત કરતો તો નાનપણ કેવો તેજસ્વી ફોન કર્યો છે? શું કે શું બીજા માતા પિતાને ભણવા દેવાય ફોન ઓછા દેવાય। તમે તો કામ ધંધો કરો છો, દીકરા માટે શું અપેક્ષા છે કે મોટો થઈને શું કરે? દીકરા માટે શું અપેક્ષા છે કે ભણી કરીને આગળ કઈ રીતે વધે? એ તો એનું માઇન્ડ છે ને એને જે બનવું હોય। ભણવાનો ખૂબ શોખ હતો નાનપણથી? હા, પહેલેથી શોખ હતો। હવે કઈ રીતે મને આગળ વધારવા માંગો, શું બનાવવા માંગો છો? એને સીએ બનવું છે તો બનવા દેવું, બની તો આગળ આગળ બનવું છે। ખૂબ ખુશ થાય છે તમારા સમાજમાં કેવો સરસ દીકરો ભણી હોશિયાર થયો। એની મહેનત થી આગળ વધ્યો, એમાં આપણું તો કઈ છે નહીં।